વોલીબોલ, ખોખો, એથ્લેટિક. થર્ડ ડે આજે સમર કેમ્પનો ત્રીજો દિવસ છે અને આ સેકન્ડ સેશન શરૂ થવા જઈ રહ્યું છે, જેનું નામ છે સેલ્ફ ડિફેન્સ. ગુજરાતીમાં કહીએ તો સેલ્ફ એટલે તમે પોતે, અને ડિફેન્સ એટલે સુરક્ષા. પોતાના જાતની રક્ષા અથવા સુરક્ષા કેવી રીતે કરવી એટલે સેલ્ફ ડિફેન્સ છે. અત્યારે આપણે દિન પ્રતિદિન સેલ્ફ ડિફેન્સનું મહત્વ વધતું જાય છે. છોકરા અને છોકરીઓ બંનેમાં ડિફેન્સ શીખવો જરૂરી છે. ડિફેન્સ એક પ્રકારનો બચાવ. ચાહે ધારો કે તમારી જોડે કોઈ ચોરી થઈ રહી છે, કોઈ ચોર ચોરી કરવા આવે છે, ગળામાંથી ચેન ખેંચી જાય છે, તમને કંઈક છેડતી કરે છે, કંઈક અબ્યુઝ કરે છે, આ બધા માટે સેલ્ફ ડિફેન્સ શું છે જરૂરી છે. બરાબર. અત્યારે તમે કેટલાય કિસ્સા એવા જોયા છે ને કે ભાઈ બળાત્કાર થઈ ગયો, રેપ આપણે જેને કહી શકાય, અથવા છેડતી થઈ, એના કિસ્સાઓ વધતા જાય છે. દર 1 મિનિટે એવા આંકડા છે કે એકાદ 4 જણને સુસાઇડનો રેપનો અટેમ્પ થાય છે, એટલે કે એની પર રેપ થવા જઈ રહ્યો છે એવા આંકડા સૂચવે છે. એટલે આપણે સેલ્ફ ડિફેન્સ શીખવો અત્યારે જરૂરી છે. સેલ્ફ ડિફેન્સમાં શું થઈ શકે તો ડિફેન્સ એટલે એક પ્રકારનો બચાવ. તમે ફાઇટ નથી કરી શકતા તો સામે તમારી જોડે ફાઇટ થાય છે ત્યારે તમે કેવી રીતે બચી શકો, ત્યારે તમે શું પગલાં લઈ શકો. અમુક છોકરાઓને તમે જોતા હશો કે રેપ થાય એની પહેલા માઇન્ડથી શું થાય, ડિસ્ટર્બ થઈ જાય, અથવા તો એમને કોન્ફિડન્સ ના આવે, એના કારણે શું થાય, રેપ થઈ શકે છે. અત્યારે છોકરીઓ શું કરે છે, આ રીતે સેલ્ફ ડિફેન્સ શીખે છે, કરાટે શીખે છે કે જેના કારણે રેપ થતા એ લોકોને બચાય છે. અહીં એક તમે બધા 12માં પાસ કરી અને અત્યારે અમારા કોલેજમાં આવશો. સ્કૂલોમાં ઘણી બધી જગ્યાએ મેચ ચાલે છે, એથ્લેટિક ખેલકૂદમાં કોઈ કરેલું છે, કોઈએ ખેલકૂદમાં છોકરાઓને ખેલકૂદથી કોઈ ફાયદો નથી. તમને ખેલકૂદ કરશો, સ્ટેટ સુધી લઈ જશે, સ્ટેટ પછી તમારું કઈ ભવિષ્ય રહે. આ જે મારી અહીં કોલેજમાં કેમ થાય છે ઉત્તર ગુજરાતમાં, એ તમારા માટે પ્રોફિટ છે કે મારે શું કે તમને ઓલ ઇન્ડિયા રમશો એના 5 ગુણ છે. કોઈ બી નોકરીમાં તમે જાઓ તો 5 ગુણ છે. તમે નેશનલ સર્ટિફિકેટ હશે, તમારું મેરિટ સાઇટ હશે તો અમારા 5 ગુણ છે. 5માંથી તમને જે આપે બાકી 5 ગુણ છે અમારા. પ્લસ બીજી બધી અહીં બહાર ત્યાં વર્ષોથી કબડ્ડી, વોલીબોલ, ખોખો, એથ્લેટિક આ 3-4 ગેમ એવી છે કે ઉપરની મેચો થાય છે. આ નવી નેહા આવી ત્યારે નવાય એને એથ્લેટિકની અંદર આ એક નેહા છે એથ્લેટિક કરી, બીજી નેહા છે જુડો, કુસ્તી ને બધું કરે, વેટ લિફ્ટિંગ બી સારું કરે છે. અને એક બીજી છોકરી આનાથી વેટમાં ઓછું અને 80 કિલો વેટ ઓછું, રોશની. એકાદી વાર રોશનીને બોલાવો કે રોશનીએ 80 કિલો વેટ ઓછું કર્યું હતું. એટલે તમારા તરફથી બધાને આ શીખી લો, બધી જે વસ્તુ જરૂર પડશે હું જોડે રહી તમારી. મેં જુડો 7th સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ કર્યું અને મારું ચાલુ કર્યું. ત્યારે ધીમે ધીમે અમે લોકો ગુજરાતમાં રમતા અને ત્યાં જઈને તમારું પ્રદર્શન સારું હોય તો તમને ઉપરના લેવલે પણ રમવા મોકલવામાં આવશે. અહીંયા અમે ઠાકોર નેહા જે રનિંગ કરે છે, એથ્લેટિકમાં છે, તે બેંગ્લોર નેશનલમાં પાર્ટિસિપેટ કરેલ છે. અહીંયા રમ્યા હતા અને એમાં પહેલો નંબર આવ્યો હતો, તો ઉપર રમવા ગયા હતા. મેં જુડો રમું છું, કુસ્તી, ટેકવેન્ડો, બોક્સિંગ, કરાટે જે ગેમો છે જેમાં બચાવ કરવાનો ઉપયોગ થાય છે એ વાળી ગેમો રમું છું. અને જુડોમાં હું પંજાબ અને ભોપાલ બંને જગ્યાએ રમવા જઈને અને કુસ્તીમાં ચંદીગઢ રમવા જઈને આવ્યા. બરાબર. તો આપણે બધા અત્યારે શીખીશું સેલ્ફ ડિફેન્સ, જે જીવનમાં બહુ જરૂરી છે બધા માટે. ઓકે. બરાબર. છોકરાઓ ઇન્ટરવ્યુ હેડમાં ત્યારે તમને કોઈ જ વસ્તુ નથી આવડતી, કોઈ ટેકનિક નથી આવડતી, તમારી જોડે લાકડી નથી, ચપ્પુ નથી, કોઈ ઓજાર નથી, ત્યારે પોતાનો બચાવ તમે કઈ રીતે કરી શકો. તો જ્યારે કોઈ તમારે સામે આવવાનું છેડખાની કરતું હોય, તમને જોઈ રહ્યા હોય, ત્યારે તમે તમારી બંને મુઠ્ઠીઓ બંધ કરી અહીંથી આંગળીઓ ટાઈટ, વચ્ચે તમારો આવાળો ભાગ છે ને આંગળીઓનો, ત્યાંથી તમે શું કરી શકો, પંચ કરી શકો. પંચ કઈ જગ્યાએ થાય તો ક્યાં મારવાનો? પહેલો પંચ નાક ઉપર. કેમ નાક ઉપર? તો એ બહુ સેન્સિટિવ એરિયા છે. જ્યાં મારો તો 2 મિનિટ માટે શું થાય, અને ચક્કર જેવું તો આવી જ જાય. બીજું છે તમે પર મારી શકો છો, ગરદન પર પંચ મારી શકાય, પેટ પર મારી શકાય. ઓકે. તો પંચ 4 પ્રકારના હોય છે, જેમાં ફર્સ્ટ છે મિડલ પંચ, એટલે કે વચ્ચેનો પંચ, જે ક્યાં વાગશે? પેટ ઉપર. જેમાં કઈ રીતે મારવાનું? તો ખ્યા. ઓકે. જેનાથી શું થાય? ખ્યા શબ્દ શેના માટે વાપરવાનો? બધું કોઈ પણ શબ્દ કે તમને અંદરથી શું થાય, ઉર્જા ઉત્પન્ન થાય. પડી ખબર? નોર્મલ પંચ કરો અને આમ શબ્દ બોલીને પંચ કરો તો ફરક પડે. તો પહેલો છે મિડલ પંચ, જે તમે ક્યાં મારી શકો? હવે છે અપર પંચ. આ ક્યાં મરાય? ગરદન પર. હવે છે ડાઉન પંચ. તો આ તમે ક્યાં મારી શકો છો? ને પેટથી નીચેના ભાગ પર. ઓકે.
હવે એના પછી આવશે સાઈડ પોઈન્ટ, જેને તમે ચાપ પણ કહી શકો. હવે આ વાળું ભાગ જે છે, જ્યારે તમે કોઈની ગરદન પર મારો એટલે શું થાય? બધા પોતાની ગરદન પર આમ મારી જુઓ તો વાગશે તો ખરા. નોર્મલ આમ કરો, એની આપણે નોર્મલ આમ કરો, વાગે ને? હવે તમે ત્યાં જોરથી આમ વાવો અને સાઈડમાં મારો તો શું થાય? એક થશે. તો પંચ અને ચાપ. ઓકે, આ નોર્મલ વસ્તુ છે જે બધાને આવડવું જરૂરી છે. એના પછી બેઝિકમાં બહુ બેઝિક લઈએ તો તમે તમારી બંને હાથની આંગળીઓનો ઉપયોગ કરી શકો આંખમાં નાખવા. થાય નહીં તો કઈ રીતના આપણે તમે હાથમાં આંગળી તો નાખી શકો. તો એને શું થાય, 2 મિનિટમાં તો તમને પણ ભાગવાનો મોકો મળશે ને ત્યાંથી. ઓકે, પછી તમે નાક પર પંચ કરી શકો, ગરદન પર પંચ કરી શકો. પછી જ્યારે એની હાથની આંગળીઓ છે એને તમારો હાથ પકડ્યો હોય તો તમે એના હાથની એક આંગળી કાઢી શકો આ રીતે બહાર. પછી એને શું કરવાની? કઈ જગ્યાએ વાળવાની? પાછળની બાજુ. જેનાથી શું થાય, આગળ વાળશો તો કશું થશે પણ જોઈએ જે આપણે પાછળ લઈ જશો તો ફરક તો પડશે જ ને. ઘણી ખબર આ જે છે નોર્મલ છે, જે આપણને આવડવું જોઈએ. પછી એમ નહીં કે કોઈ કે આપણને છેડતું હોય આમ જોડણ આપણે બસ આ જોયું જતા રહે. કાલ તમે આજે અહીંયા ઉભા છો, એ ત્યાં ઉભા છે, બરોબર? તમે આજ જવા દેશો, કાલ જવા દેશો, એ ધીમે ધીમે શું આવશે? આવશે ને. તો એના માટે તમારે તમારો બચાવ કરવાનો. હવે છોકરીમાં સીધી પકડે તો શું કરવું? આ ટાઈમે શું કરવાનું? તમે આમાં કરશો તો છોડ દેશે, મુશ્કેલ હશે તો નીચે પાડી દેશે. તો શું કરવાનું? બંને હાથની મુઠ્ઠી સાઈડમાં હાથ. હવે જે કોણીનો ભાગ જે છે એને ક્યાં મારવાનો? એના ફેસ પર. 1 2 3. આ રીતે તમે લગાતારમાં મારી જશો એ શું કરશે? હાથ કઈ ખબર, કારણ કે આ એરિયા પર મારો છે. બંને હાથને પહેલા સ્ટ્રેટ કરવાના, પછી આ હાથમાં શું કરવાનું? હાથને ભરાઈ દેવાનું, જગ્યા મળી ગઈ ફરવાની. એક પગ આગળ મૂકી અને હાથ ક્યાં લઈ જવાના. પછી તમે શું મારી શકો? બાકી તમે ભાગી બી શકો ને, છૂટતા ન આવડશે તો શું કરવાનું? બંને હાથ. પછી શું કરવાનું? હાથને. અને પછી શું કરવાનું? હાથને. આવડશે? ઓકે, ચલો હવે જ્યારે કોઈ તમારા બંને હાથ પકડે, છેડખાની કરતા હોય એટલે ત્યારે સૌથી પહેલા શું કરે એ લોકો? તમને તમે આમ ચાલતા હોય તો સૌથી પહેલા શું કરે? હાથ પકડે. તો ચલો, જ્યારે કોઈ તમારા બંને હાથ પકડે છે ત્યારે શું કરવાનું? આમાં અપ, પછી ડાઉન. અને હાથ વડે ખુલી જશે. તો એકવાર પાછી શું કરવાનું? પછી શું કરવાનું? હવે શું કરવાનું? ઘણી ખબર આવડશે બધા? ચલો હવે એક હાથથી જ્યારે કોઈ તમારે એક હાથ પકડે ત્યારે શું કરવાનું? એની જે કોઈ શીખવાડ્યું આંગળી કાઢીને શું કરવાનું? બીજું પહેલા વાળવાની, હવે હાથને ક્યાં લઈ જવાનો? એની બોડી ડાઉન થયો આ સાઈડ. શું કરવાનું? બંને હાથ પકડી અને પાછું 1 2 3 કહેવાય પણ આમ પોઈન્ટ લોક કહેવાય. તો આમાં શું કરવાનું? તમારે બંને હાથને ક્રોસ કરવાના, ઉપર લઈ જઈ અને પછી શું કરવાનું? કઈ જગ્યાએથી? અહીંયા મારે ક્યાં મારવાનું? જેનાથી શું થાય? હાથ વળશે. 1 2 આવડશે? આઈતે પકડવાના, ડાઉન કરવાનું, અપ કરવાનું, લઈ જવાનું કમરમાં. આ ક્યારે થાય? જ્યારે તમારે બહુ પાસ હોય, નજીક ત્યારે. પછી શું કરવાનું? ડાઉન થશે. નહીં વાગે. આવડશે? 1 હેન્ડ લઈ જાઓ કે જેથી આવડશે બધા? ચલો બીજી ટેકનિક શીખીશું. આ ટેકનિકમાં ડ્રેસ પહેરવાનો હોય ઉપર, જેમ જુડોકીનું, જેમ આપણે કપડાં નહીં પહેરતા શર્ટ નહીં હોતું, એમાં આપણે એક જુડોકી આવે જેમાં આમ પહેરી અને બેલ્ટ આવે, બરોબર? ચલો બીજી ટેકનિક જોઈશું. એ હાથ ક્યાં હતો? કમરમાં. હવે ક્યાં આવશે? 1 2 હાથી. આવડશે? જે પેલી ટેકનિક હતી એ જ રીતે આ પણ છે. ચલો હવે સેકન્ડ, કે જ્યારે આમ તમે બહુ નજીક હોય અને એકબીજા ગરદન પકડી હોય કે જ્યારે એવો કોઈ હુમલો થતો હોય ત્યારે તમારે શું કરવાનું? પહેલા બંને પગ જે છે
તમારે શું કરવાનું? પગ ભરાઈ અને બસ શું કરવાનું એની આવડશે? બસ એના બંને પગના વચ્ચે પગ જવા દઈ અને ફીટ આંટી કરી બસ ક્યાં કરશો તો બી શું પડશે? નીચે પડશે. આવડશે બધા? પછી જુઓ સેકન્ડ છે એને એવું લાગશે કે તમે ફીટથી પકડો છો અને તમારે ક્યાં પકડવાનું એને? પછી બંને પગ ક્યાં લઈ જવાના? અને પછી આવડશે? આ ટેકનિકનો ઉપયોગ ત્યારે કરવો જ્યારે તમને એવું લાગે કે બહુ વધારે પડતો આપણે ડેન્જરમાં છે. ઓકે, ચલો એકવાર પાછું. 1 હાથ ડાઉન, પગ અહીંયા, આ પગ બંને પગની પાછળ. બસ ઉપરથી તમારે બહાર આપીને ક્યાં પડવાનું? એની ઉપર. સ્પેશિયલ પ્લેસ હોય છે ને, એટલે સ્પેશિયલ હોય છે આપણા હાથનો પ્લેસ હોય છે આપણો પ્લેસ. તમારાથી કોઈ એક કરશે આ વાળા ટેકનિક શીખવાડશો કે નહીં વાગે? એમાં તમને જુઓ હેન્ડ પકડ. ઓકે ઓકે, એ લોકો સાઈડ પર મૂકો ત્યાં અને આ તમારા પગને વચ્ચે જવા દો. ઓકે, આમ કરો અને ક્રોસ કરી દે આખું પગ ઉપર આવશે. જ્યારે આની પ્રેક્ટિસ કરો ત્યારે આ તમે વધારે પરફેક્ટ કરી શકો. પડી ખબર? પ્રેક્ટિસ વગર આવશે બધા માટે પ્રેક્ટિસ. હાથ પકડો અને એક પકડો જવા દે. એક પગ બંને પગની પાછળ જવા દે. આવડશે? પહેલી વાર છે જે એટલે સારું છે. તમે અંદર હિંમત કરી કરી સારું. બીજું કોઈ કરશો તો જ આવડશે. ઊંચું બાળક આવે ત્યારે તમે જોઈ જોજો ઓલા બધા મસાલો આપ્યો. ત્યાં એને પકડાઈ જતી આમ ટ્રેક ઉપર ખાલી પકડાવે ને ટ્રેક ઉપર ખાલી પકડવાનું. આવડશે? પહેલી વાર છે અને આપણા જોડે જુડોગી હાલ છે નહીં. બાકી આમાં જ્યારે પહેરવાનું હોય અને પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે જુડોગી આવે. તમે એમાં પહેલા પ્રેક્ટિસ કરો અને પછી નોર્મલી એમને પણ કરો તો ફાવે. પણ પહેલા વગણ ગ્રીપ ફાવશે. ઓકે, ચલો બીજું કોઈ? એ મોડી જાય ત્યારે તે સમજાય ને. ચલો અહીંથી બંને હાથ લોક કર્યા હોય તો શું કરવાનું? પહેલા કરો બંને હાથ, નમસ્કાર પોઝિશનમાં લાવો, અપ કરો, ચલો ટોમાં ફસાવો. અહીંયા પહેલા ચાલો. બસ હવે એક પગ આગળ મૂકો. પગલું ગાય છે પકડવાનું એટલે પકડવા. બસ હવે ઉપર જવા દો હાથને. ઓકે, હવે અહીં બંને હાથને ક્યાં જગ્યા કરીને લઈ જવાના? એના બંને હાથની અહીંયા વચ્ચે વચ્ચે બેઠા બસ એક. હવે બંને હાથને અપ કરો ખાલી કરી દો. ખુલી ગયા હાથ? ચલો બીજું કમરથી પકડે તો નોર્મલ. ચલો પકડો. હવે શું કરવાનું? આમાં એલ્બોના ભાગને ક્યાં હિટ કરવાનો? ફેસ પર. બસ એ જ રીતે ક્યાં લઈ જવાનું? ઉપર. ચલો એકદમ ઓકે. આવડશે? બીજું કોઈ? જાતે પ્રયોગ ચલો કરતા પેલું બંને હાથ વાળો. બરોબર? ચલો પેલા ડાઉન કરો. જેમને મેં પકડી શકતો કે ડાઉન કરો, આમ અપ કરો, આમ ડાઉન કરો, આમ બાજુ તરફ છોડો. ઓકે, ચલો એકવાર પાછું પકડો, ડાઉન કરો,
અપ કરો, આમાં અપ કરો બંનેના, ઓકે. હવે બંને સીધા ડાઉન કરો, અને આમથી બંને હાથ આમ કે લઈ જાઓ, આમ બહાર લઈ જાઓ. આવડશે? ખુલે છે હાથ? ગમે તેટલા ફીટ પકડાવા દો. ચલો એક હાથ પાડું, એક હાથ પકડશે, અને હાથને આમ ઉપર લઈ જાઓ. હા, એ હાથ ઉપર લઈ જાઓ. લઈ ગયા? અને બીજા હાથને માથા ઉપર. રખે છો. છૂટશે? પાછું. ચલો ઉપર લઈ જાઓ હાથને. પકડો હાથને આમ. રખે છો હાથને. પછી શું કરવાનું? ઓકે. ચલો બીજું કોઈ? તારી પાછળ એમ નથી કરવાનું. અહીંયા હા. ચલો બંને હાથે પકડશે. આ જગ્યાએ શું કરવાનું તું? હાથ ઉપર લઈ જઈ ક્રોસ કરો, ક્રોસ, ઉપર કાઢો હાથ, રંગ ખોલો હાથ. પડી ખબર? રંગ પાછો ઉપર લઈ ગયો. ચલો હવે વાળ ખીચી તો શું કરવાનું? ચલો રિટર્ન કરો. વાળ પકડીને હવે પહેલા આ હાથથી પકડો. ઓકે, જેનાથી શું થાય? વાળ ખેંચાય નહીં. હવે આ હાથને બીજા હાથને પકડો. બસ અહીં ત્યાં ડાઉન જાઓ. હવે હાથને શું કરવાનું? અપ. પછી શું કરવાનું? પાંચો કે ચલો હવે આપણે શીખીશું કિક. શું શીખીશું?